સુરતમાં પ્રેમી યુવકે ગામ માથે લીધું। યુવતીને વાત કરતા અટકાવતા યુવક વિફર્યો અને યુવતીના પરિવાર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। તલવાર સાથે હુમલાનો પ્રયાસ કર્યો। પરિવારે યુવતીને પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું હતું। યુવકે પલસાણા પોલીસ પર પણ કર્યો છે હુમલો। ભારે જહેમત બાદ યુવકને પોલીસે પકડ્યો અને મહત્વનું છે કે બરાસડી ગામની યુવતી સાથે અમદાવાદના યુવકને ફેસબુક પર પ્રેમ થયો હતો। तो दृश्य में જોઈ શકો છો યુવક તલવાર લઈને ફરી રહ્યો છે। તેને રોકવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ હાથમાં તલવાર છે, જેથી લોકો નજીક જતા પણ ડરી રહ્યા છે। તો પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને પોલીસને પણ ગાંઠી નથી રહ્યો આ યુવક। તો યુવતીને વાત કરતા અટકાવતા યુવક વિફર્યો હતો। પોલીસ પણ ત્યાં પહોંચી, પરંતુ પોલીસ સામે પણ આ યુવક જાણે કે તેને ડરતો પણ ન હોય તેમ એ દેખાઈ રહ્યો છે। ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણમાં આસપાસની ઝૂંપડપટ્ટીના લોકોને હટાવવામાં આવતા તેનો વિરોધ કરાયો છે। ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિએ મનપા કચેરીના પરિસરમાં ધરણા કાર્યક્રમ યોજ્યો। ઘર સામે મનપા તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી સમિતિની માંગ છે। જોકે તંત્રએ માંગ ન સ્વીકારતા રહેવાસીઓએ ધરણા પ્રદર્શન કર્યું। નીલમબાગ પોલીસે ધરણા પર બેસેલા લોકોની અટકાયત કરી હતી। મહેસાણામાં સતત બીજા દિવસે દબાણો તોડાયા છે। મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે। રાધનપુર રોડ પર મનપાની ટીમની કામગીરી છે। રાધનપુર રોડ પર 367 વેપારીઓને અપાઈ હતી નોટિસ। ગતરોજ 67 દબાણ દૂર કરાયા હતા અને આજે વધુ દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। 4 જેસીબી, ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા છે। રોડ પર શેડ, બાંધકામ, બ્લોક, દિવાલ સહિતના દબાણ તોડી પડાયા છે। હોટલ, શોરૂમ, દુકાન આગળના તમામ દબાણો હટાવાયા છે। મહેસાણાના ખેરાલુ પાસે આવેલા ચોટિયા ગામની 100 મહિલાઓને બેંકની નોટિસ આવતા ખળભળાટ મચી ગયો। અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડથી ખેરાલુના ચોટિયા ગામની મહિલાઓને નોટિસ મળી। નોટિસમાં ઉલ્લેખ છે કે મહિલાઓએ લીધેલી લોનના હપ્તા ભરાયા નથી અને જેના કારણે આ નોટિસ મોકલાઈ છે। આ નોટિસમાં મહિલાઓને 35,000 થી 38,000 સુધીની રકમ ભરવા માટે જણાવાયું છે। મહિલાઓનો દાવો છે કે તેમણે ક્યારેય કોઈ લોન લીધી નથી અને છતાં પણ આ નોટિસ મળી છે અને સાથે જ તેમણે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। તો આ તરફ અમદાવાદમાં આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડની મુખ્ય કચેરી સમગ્ર મામલાને લઈને એક્શનમાં છે। બેંકના હોદ્દેદારોનું કહેવું છે કે સામાન્ય રીતે આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે 3 હપ્તા ન ભરાય ત્યારે બેંક ખાતેદારોનો સંપર્ક કરતી હોય છે। જો કે એવો પણ દાવો છે કે આ લોન ધારકો પહેલા નિયમિત હપ્તા ભરતા હતા, પરંતુ થોડા સમયથી હપ્તા ન ભરાતા અમદાવાદની હેડ ઓફિસથી તમામ ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરાઈ। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલની ફેક્ટરી ઝડપાઈ છે। જીઆઈડીસીમાં મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્સ્ટ્રા નામની ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। પાટણ એસઓજી પોલીસે આ વિભાગને સાથે રાખી અને રેડ કરી હતી અને જેમાં 1 લીટરથી 15 લીટરના પેકિંગ તેમજ અલગ અલગ ટાંકામાંથી આશરે 10,000 લીટરથી વધુ શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે અને પોલીસે 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને જ લેજો। ભેળસેળ, નકલનો વેપલો ફોલ્યો ફાલ્યો છે। નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે। નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે। મહેસાણાના દેદિયાસણમાં એક મકાનમાં થયો બ્લાસ્ટ થતા આગ લાગી ઉઠી હતી। મકાનમાં હાજર 70 વર્ષીય વૃદ્ધા ઘાયલ થયા અને બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે મકાનના દરવાજા સુધીના ચીથરા ઉડી ગયા હતા। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી। ગેસ લીકેજના કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું। એ અવાજની ગંભીરતા જાણીને આજુબાજુ રહેતા પાડોશી તથા જાગી ગઈને એને એ જે જગ્યાએ ઘટના બની છે ત્યાં નજરમાં લીધું તો ત્યાં ખૂબ વિકરાળ આગ હતી
અને આગના સ્વરૂપને જોઈ ઘરમાં પ્રવેશ કર્યો તો એક વૃદ્ધા જે માજી ઘરમાં રહેતા હતા તે ગંભીર ક્ષતિગ્રસ્ત થયેલા ઈજાઓથી હતા, તો 108ને બોલાવી એમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે એમને સારવાર માટે મોકલી આપ્યા। ફાયર ટીમ તાબડતોબ ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલી ફાયર ઇક્વિપમેન્ટ સાથે। ત્યાં જઈને જોતાં માલુમ પડેલ કે કંઈક બ્લાસ્ટ થયો હોય એવો પ્રથમ નજરે અંદાજ આવેલો, પણ પછી થોડી તપાસ કરતાં માલુમ પડે કે ઘરમાં પહેલેથી જ ગેસ લીક થયેલો હતો અને સવારમાં જે ત્યાં આગળ ઘરમાં એક વૃદ્ધ માજી હતા તેમના દ્વારા લાઇટ કે કદાચ ઇગ્નિશન ચાલુ કરતાં એક બ્લાસ્ટ થયેલ અને તેમાં એક મકાન સળગેલ। કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગી। ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા બેના મોત થયા। પિતા પુત્રીના મોત, માતાને ગંભીર ઈજા પહોંચી છે। મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં ઘટના બની। પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે આ ઘટના બની હતી। ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો। મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ યથાવત છે। ઓલપાડ ભટગામ રોડ પર ચોરી। અયોધ્યા બંગલોઝમાં ચોર ગેંગ ત્રાટકી હતી। સોસાયટીમાં બિંદાસ આ ચોર ફરી રહ્યા છે। સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકો દ્વારા લોકોને સાવધાન રહેવા માટે મેસેજ પણ ફરતો કરાયો। વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ। સ્કૂલ પરિસર બહાર છુટ્ટા હાથની મારામારી થઈ। નાની અમથી વાતમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ માથાકૂટ થઈ હતી। મારામારીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। તો સ્કૂલ પરિસર બહાર મારામારી થઈ હતી। નાની અમથી વાત અને વિદ્યાર્થીઓ બાખડી પડ્યા। તો સામે છુટ્ટા હાથની મારામારી પણ થઈ રહી છે। વલસાડની આ ઘટના છે અને સ્કૂલની બહાર મારામારીની આ ઘટના આસપાસના લોકોએ કેમેરામાં કેદ કરી છે। તો બાળકો વચ્ચે જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે વચ્ચે જ આ બબાલ થઈ હોય તેવું લાગી રહ્યું છે। મહેમદાવાદમાં પ્રોફેસરનો વિડીયો વાયરલ થયો છે। માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડીયો સામે આવ્યો। મહેમદાવાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસરનો આ વિડીયો છે। 26મી જાન્યુઆરીના રોજ આ પર્વની જ્યારે ઉજવણી થતી હતી ત્યારે જ ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો હતો। પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। મનોરંજન રૂપે અમે બધા બાળકોને ભેગા કરીને સ્ટેજ પાસે પ્રોગ્રામ કરતા હતા। એમાં જે મનોરંજન રૂપે જે બેલેન્સનું હતું એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કહે મેડમ કરો તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો। બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો મને ખબર નથી, કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે। એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈને ખરાબ લાગ્યું અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી, અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ। અને વાત કરીશું રાજકોટમાં ક્રિકેટ ફીવર। તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં તૈયારી પૂર્ણ થઈ। રાજકોટમાં છવાયો છે ક્રિકેટ ફીવર। સાંજે 7 વાગે શરૂ થશે આ મેચ। 5 મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે અને ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાશે। મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ પણ કરી અને સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ 1 મેચ જીતવા થનગની રહી છે। રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ યોજાવાની છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે એ માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો છે તે અત્યારે પહોંચ્યા છે। બીજી તરફ અહીંયા કહી શકાય કે જે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જે છે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ક્રિકેટ પ્રેમીઓ જોવા મળી રહ્યા છે। હાલ આપણી સાથે અહીં કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે કેવો ઉત્સાહ છે? જોરદાર ઉત્સાહ જોઈને ઇન્ડિયાનો મેચ છે તો જોરદાર ઉત્સાહ તો હોય જ ને ભાઈઓ। અઢીસો રન દાવાના છે, ઇન્ડિયાના દાવ આવશે પેલો। હા સૂર્યકુમાર યાદવ સદી મારશે। ક્રિકેટ પ્રેમીઓ છે, આપણે એમની સાથે પણ ફરી એક વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાં ગામથી આવો છો? હું ભાવનગરથી આવું છું। ઉત્સાહ જોરદાર છે।
ચોક્કસથી આજે સમગ્ર વિસ્તાર છે, આ સ્ટેડિયમ છે તે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી આજના મેચને લઈને અમે બહુ ઉત્સાહિત છીએ. અમે જામ ખંભાળિયાથી જેટ આવીએ છીએ અને અમે અવારનવાર આવતા હોઈએ છીએ અને આજે ઇન્ડિયા જીતશે, 100% જીતશે. 200 રન તો ફાઇનલ, 200 તો પાક્કા જ. કોઈ ખેલાડી સદી મારે એવું લાગે છે? સૂર્યકુમાર. જે રીતના રાજકોટના ખેલાડીઓની સૌથી વધુ અપેક્ષા સૂર્યકુમાર પાસે છે અને પેલો દાવ જો ભારતનો આવશે તો 200 થી વધુ રન મારશે તેવું પણ કે ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.